નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં. મિત્રો, કોઈ પણ સ્ત્રીનું નામ લઈ અને 11 આખા દાણા ચોખાના ફેંકી દેજો. ગમે એટલી સુંદર સ્ત્રી હોય, તે પોતાની પાસે જે કંઈ હોય આપવા માટે પાગલ થઈ જાય. મિત્રો, આજે હું તમને એક અભૂતપૂર્વ અને શક્તિશાળી રહસ્ય જણાવવા જઈ રહી છું કે જે તમે એકવાર તેને શીખી લેશો અને અપનાવી લ્યો છો, પછી તમારા જીવનમાં પ્રેમ અને આકર્ષણની કોઈ જ કમી રહેશે જ નહીં. હકીકતમાં તમારા પ્રેમની શક્તિ એવી બની જશે કે તે તમને ગમે તે અને કોઈ પણ આકર્ષિત તમને કરશે. કોઈ પણ સ્ત્રી જેને તમે ખૂબ જ ઈચ્છો છો, અને પછી ભલે તે તમારા માટે પડોશમાં પરણિત સ્ત્રી હોય કે તમારા સહકાર કાર્ય હોય, અથવા તો એવી કોઈ પણ વ્યક્તિ જેને તમે ક્યારેય પણ શોધવાની તક ન મળી રહી હોય, તમને લાગતું હોય કે તમે તેને મેળવી શકતા જ નથી, અને અથવા તો તમને એવું લાગે છે કે તે તમને પસંદ જ નથી કરતી, તો ફક્ત આ નાનો અને ગુપ્ત ઉપાય કરો. તે તમારા પગમાં આવીને પડી જશે, અને તમે જ્યારે પણ એવું ઈચ્છો છો કે ત્યારે તેને તમારી પાસે તમે બોલાવી શકો. તમે જે પણ ઈચ્છો તે થશે, અને તે સ્ત્રી તમને ગમે ત્યારે કંઈ પણ આપવા માટે તૈયાર થઈ જશે. મિત્રો, જો તમે આ વિધિ સંપૂર્ણ રીતે અને યોગ્ય રીતે તમે આ વિધિ કરી લીધી, તો કોઈ પણ ભૂલ કર્યા વગર, તો મિત્રો કોઈ પણ સ્ત્રી તમને ફરીથી નિરાશ નહીં કરી શકે. અને આ વિધિ એટલી ગુપ્ત અને શક્તિશાળી છે કે તેના પરિણામો થોડી વારમાં જ દેખાવા લાગે છે. જો તમે આ મહાન ગુપ્ત ઉપાય તમે વિધિ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે તમે કરી લીધી છે, તો મિત્રો તમે પૂછ્યા વિના પણ તમને બધું જ આપવા માટે તે તૈયાર થઈ જશે. તો મિત્રો, હવે આપણે ચાલો વિડીયો સંપૂર્ણપણે જુઓ. અને જો તમે આમાંથી કંઈ પણ તમે ચૂકી ગયા છો, તો તમે તેનો લાભ પણ મેળવી શકો છો નહીં. અને હા, તો આ વિધિ કરતી વખતે મિત્રો તમારે પણ આ 3 ભૂલ સંપૂર્ણપણે બિલકુલ જ નથી કરવાની. મિત્રો, જય માતાજી. તો મિત્રો, તમે અમારી ચેનલમાં તમારું સ્વાગત છે, જ્યાં અમે તમને દરરોજ જીવનની સૌથી જટિલ સમસ્યાઓનો પણ અમે તમને ઉકેલ આપીએ છીએ. શાશ્વત અને અચૂક ઉકેલો લાવીએ છીએ. તો મિત્રો, આજે હંમેશાની જેમ જ હું તમારા માટે એક નવો અને ખાસ ચમત્કારી ઉપાય લઈને આવી છું. અને મિત્રો, જે તમને કોઈ પણને નિયંત્રિત કરવાનો મદદ પણ કરી શકે છે. પછી ભલે પુરુષ હોય, સ્ત્રી હોય, ખાસ કરીને જો કોઈ પણ સ્ત્રીને કાબૂમાં તમે રાખવા માંગતા હોય. મિત્રો, તમે તમારી પત્નીના પ્રેમમાં પડવા માંગતા હોય અને શાશ્વત પ્રેમ પ્રાપ્ત કરવા માંગતા હોય, પરંતુ પ્રેમની સાથે તમે ભાવનાત્મક જોડાણ પણ સ્થાપિત કરવા માંગો છો, પરંતુ ક્યારેય સ્ત્રીના ના પાડે, દર વખતે કોઈને કોઈ નવું બહાનું બનાવે અને એક કે બીજી વાત કહીને તમને દૂર રાખે, જેનાથી તમે સંપૂર્ણ પરેશાન થઈ જાઓ છો. તમે આખી રાત વિચારતા રહો કે તમે તેને તમારી બનાવવા માટે શું કરી શકો છો, પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું તમને એક ચમત્કારી અને દૈવી પદાર્થ વિશે જણાવીશ, જેનો ઉપયોગ જો યોગ્ય પદ્ધતિ અને મંત્ર સાથે કરવામાં આવે છે, તો ફક્ત 6 કલાકમાં સ્ત્રીના શરીર, મન અને સંપત્તિને સંપૂર્ણ વશ કરી શકો. તેના બાકીના જીવન માટે તમારું પાલન કરવું. મિત્રો, જો તમે ખરેખર ઈચ્છતા હોય કે તમે જેને પ્રેમ કરો તે સ્ત્રી તમારા માટે માથા પર પડી જાય, તો તરત જ તમે મિત્રો આમ કરવાથી કામદેવ પાસે સંદેશ પહોંચશે અને તમારી ઈચ્છા ઝડપથી પૂર્ણ થાય. તો મિત્રો, જો તમે અહીં ફક્ત 11 આખા દાણા ચોખાના યોગ્ય અને ગુપ્ત રીતે ઉપયોગ કરો, તો તમે મિત્રો ઈચ્છો તે સ્ત્રી તમને બોલાવે અને તે તમારી પાસે સ્વેચ્છાએ આવે, તમને બધું જ આપે, અને તમારે કોઈ પણ પ્રયાસ કરવાની જરૂર નથી. આ ચોખાનો જાદુ એટલો સચોટ અને ઝડપી કામ કરે છે કે તે તમારી ઈચ્છાઓને સીધી બ્રહ્માંડમાં પહોંચાડી દે છે અને ત્યાંથી સકારાત્મક ઉર્જા ખેંચે. જો તમે ખરેખર કોઈ સ્ત્રીને પ્રેમ કરો, તેના પ્રેમ અને સાથની ઈચ્છા રાખો, તો તમારે એક પણ શબ્દ બોલવાની જરૂર નહીં પડે. પોતાના શબ્દથી તમારા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે
તે તમને મળવાની ઈચ્છા વ્યક્ત કરે. જો તમે આ રીતે ફક્ત 11 આખા દાણા ચોખાનો ઉપયોગ કરો છો, તો પછી ચોખાના દાણાનો ઉપયોગ કેવી રીતે કરવો, કયા સમયે અને કયા સ્થળે કરવાનો છે, તો હું તમને આજના ખૂબ મહત્વપૂર્ણ વિડીયોમાં સંપૂર્ણ અને વિગતવાર પદ્ધતિ જણાવીશ. તો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. મિત્રો, કારણ કે કામાખ્યા દેવીને પ્રેમ અને આકર્ષણની સૌથી મોટી દેવી મનાય છે. હવે વધુ વિલંબ કર્યા વિના ચાલો આ શક્તિશાળી વિધિ તરફ આપણે આગળ વધીએ, જેના પરિણામો તમને આશ્ચર્યચકિત કરી દેશે. મિત્રો, આ દુનિયા પ્રેમ અને આકર્ષણ પર આધારિત છે અને દરેક માનવીમાં કોઈને કોઈ પ્રકારની પ્રેમ સંબંધિત ઈચ્છા હોય. એક વ્યક્તિ કોઈ ચોક્કસ સ્ત્રી સાથે પ્રેમ કરતો હોય, પ્રેમમાં પાગલ હોય અને તેને સંપૂર્ણ મેળવી નથી શકતો. જો તમે પણ આ ઊંડી લાગણી શેર કરો છો, તો મિત્રો આજનો અનોખો વિડીયો ખાસ કરીને તમારા માટે બનાવ્યો છે, કારણ કે મિત્રો તમારી ઝંખનાને શાંત કરે અને તમારી ઈચ્છા પૂર્ણ કરે. તમે કોઈને ઊંડાણથી પ્રેમ કરો, તેમની સાથે શક્ય તેટલો સમય વિતાવો, તેમના પ્રેમની હૂંફ અનુભવવા માંગતા હોય, તમે તેની સાથે ફરવા માંગો, તમારા બધા શોખ અને ઈચ્છા પૂર્ણ કરવા માંગતા હોય, તો તમે તેની સાથે સુખી આત્મીય જીવન જીવવા માંગતા હોય, પણ તમે આ ઈચ્છાઓ શેર કરો છો અને તમારી ઈચ્છા મુજબની સ્ત્રીને સંપૂર્ણ રીતે પોતાના તમે નથી બનાવી શકતા, તો મિત્રો આજનો આ 11 ચોખાના દાણાવાળો ઉપાય કરી લેજો. આ કોઈ સામાન્ય ચોખાના દાણા નથી, તે આકર્ષણનું એક શક્તિશાળી બળ બની જાય. આ ચોખાનો જાદુ એટલો શક્તિશાળી છે કે જો તમે તેને સંપૂર્ણ બળ અને યોગ્ય વિધિઓ સાથે ઉપયોગ કરશો, તો તે એટલો શક્તિશાળી હશે કે તમે જે પણ સ્ત્રી પર ઉપયોગ કરશો તે તમારા પગે પડી જશે, તેનું દિલ આપે, તે તમારા જીવનની ધબકારા બની જાય અને તમારી સાથે વાત કર્યા વિના તેને ક્યારેય શાંતિ ન મળે. રાત્રે તેની ઊંઘ ઉડી જાય અને દિવસ દરમિયાન તેની શાંતિ ગુમાવે, અને રાત તે ફક્ત તમારા વિશે જ વિચારે, તમને વારંવાર ફોન કરે, તમને મેસેજ કરે અને મળવા માટે દબાણ કરે. તેની બધી માનસિક શાંતિ ગાયબ થાય અને તમારા પ્રેમમાં સંપૂર્ણ પાગલ થઈ જાય. જ્યાં સુધી તેને તમારો ટેકો, પ્રેમ અને ભક્તિ નહીં મળે, ત્યાં સુધી તે પરેશાન રહે અને તેના મનને ક્યારેય શાંતિ ન મળે. તો 11 ચોખાના દાણાનો ઉપયોગ ક્યાં કરવો? મિત્રો, આ કાર્ય કરે છે. હું આખી પ્રક્રિયાને તબક્કાવાર સમજાવીશ. આ ગુપ્ત વિડીયોના અંત સુધી તમે સંપૂર્ણ એકાગ્રતા સાથે જોડાયેલા રહેજો. મિત્રો, ચોખાના મંત્રની એક અચૂક અને શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે કે જે ચુંબકીય આકર્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે. ચોખાના દાણામાં અપાર શુદ્ધ ઉર્જા અને એક ખાસ પ્રકારની શુદ્ધિકરણ હોય છે, જે તમારા જીવનમાં બધી જ નકારાત્મક શક્તિઓનો નાશ કરવાની શક્તિ ધરાવે. પ્રાચીન તંત્રશાસ્ત્રો અનુસાર ચોખાના દાણામાં એક ખાસ દૈવી શક્તિ હોય. આ શક્તિ તમારા જીવનમાંથી બધી નકારાત્મક ઉર્જાને દૂર કરવા અને તમારા પ્રેમ સંબંધમાં આવતી બધી જ અવરોધોને દૂર કરવા માટે કાર્ય કરે. ચોખાના દાણા કોઈ પણ ઘર અથવા કરિયાણાની દુકાનમાં સરળતાથી મળી શકે છે. જો તમે આજના ખાસ વિડીયોમાં હું જે ગુપ્ત રીતે સમજાવીશ તે રીતે ચોખાનો ઉપયોગ તમે કરશો, તો મિત્રો મારા પર વિશ્વાસ કરો, તમારું જીવન સફળ થાય. તમે જે સ્ત્રીને ખૂબ પ્રેમ કરો અને ઈચ્છો તેને સંપૂર્ણપણે જીતી શકો અને તે તમારા જીવનનો અભિન્ન ભાગ બની જાય. આ દૈવી ચોખાની યુગથી તમે ફક્ત સ્ત્રીને નિયંત્રિત કરી નથી શકતા, પણ તમારા જીવનમાં ગ્રહોને પણ તેમની યોગ્ય સ્થિતિમાં લાવી શકો. તમારા જીવનમાં નકારાત્મક અસરોને દૂર કરી શકો. જો કોઈએ તમારા વિશે ખરાબ કહ્યું હોય, તમને શ્રાપ આપ્યો હોય, તો આજે હું તમારી સાથે જે શક્તિશાળી યુક્તિ શેર કરવા જઈ રહી છું, તે શ્રાપની અસરોને સંપૂર્ણ રદ કરી શકે. અને ખાસ કરીને જો તમે કોઈ સ્ત્રીને જીતવા માટે આ કરી રહ્યા છો, તેમાં કોઈ જ શંકા નથી કે તમને 100% સચોટ અને તાત્કાલિક પરિણામો આપે.
તાત્કાલિક પરિણામ આપે. મિત્રો, ઘણી વખત તમે કોઈને ખૂબ પ્રેમ કરો પણ ક્યારેય તે વ્યક્તિ આ વાત કહી નથી શકતો, કારણ કે તમે શરમાળ છો, ડરો છો અથવા તમને લાગે કે તે ના પાડશે. જ્યારે પણ તમે તેની પાસે જાઓ ત્યારે તમારા ગાલ શરમથી છલકાઈ જાય છે. તમે તેને ચોક્કસ જુઓ, પરંતુ તમે તમારી સૌથી ઊંડી લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી. તમે તેને એટલો પ્રેમ કરો છો, તમે વ્યસ્ત કરી શકતા નથી. આવા નિર્દોષ અને સાચા પ્રેમી માટે આ મંત્ર અત્યંત અસરકારક સાબિત થાય. આ મંત્ર કરતાની સાથે જે તે સ્ત્રી તમારા પર સંપૂર્ણ મોહિત થઈ જશે, તે તમારા પ્રેમમાં પાગલ થાય, તમને પોતાનો પ્રેમ કબૂલ કરે. તો હવે સંપૂર્ણ એકાગ્રતા સાથે આ ગુપ્ત પદ્ધતિને સમજો. યાદ રાખો, તમારે આ મંત્ર ફક્ત શુક્રવાર અથવા રવિવારે જ કરવો. જો તમે તાત્કાલિક પરિણામ ઈચ્છો તો તમે આ બંને દિવસે સૂર્યાસ્ત પછી કરી શકો. તમારે શું કરવાની જરૂર છે? તમારે 11 આખા દાણા લેવા. ચોખાના. યાદ રાખો, ચોખાના દાણા તૂટેલા કે નુકસાન ન થવા જોઈએ. આ ચોખાનો સૌથી શક્તિશાળી ભાગ. તમારે શુક્રવાર અથવા રવિવાર રાત્રે 9 વાગ્યા પછી આ ઉપાય કરવો જોઈએ. તમારે તે 11 દાણા ચોખા તમારા જમણા હાથની હથેળીમાં તમારે લેવા અને તમારી આંખો બંધ કરવી. તમે જે સ્ત્રીને સંપૂર્ણ વશ કરવા માંગો છો તેની કલ્પના કરવી. તેના ચહેરા, તેના શબ્દ અને તેનું નામ ઓછામાં ઓછા 5 મિનિટ સુધી બોલો અને એવું અનુભવો કે જાણે તે તમારી પાસે આવી ગઈ હોય. આગળ તમારે એક ખાસ ગુપ્ત મંત્ર 21 વાર બોલવો જોઈએ. મંત્ર છે વંશમ કુરુ કામદેવાય કુરુ સ્વાહા. હું તેને ફરીથી બોલું છું, વંશમ કુરુ કામદેવાય કુરુ સ્વાહા. આ મંત્રનો 21 વાર સંપૂર્ણ ભક્તિભાવથી પાઠ કર્યા પછી 11 ચોખાના દાણાને ઓશિકા નીચે તમારે મૂકવા. સૂઈ જાઓ. બીજા દિવસે સવારે કોઈની સાથે વાત કર્યા વિના તમારા ઓશિકા નીચેથી દાણા કાઢી લાલ કપડામાં લપેટી પીપળાના ઝાડના મૂળમાં શાંતિથી દાટો. જ્યારે તમે 11 ચોખાના દાણા અને લાલ કપડાને દાટી રહ્યા છો, ત્યારે તમારા મનમાં 7 વાર સ્ત્રીનું નામ બોલો. મારો વિશ્વાસ કરો, જ્યારે તમે આ વિધિ કરો ત્યારે તમને થોડા કલાકોમાં જ પરિણામ દેખાવા લાગે. તમે જે સ્ત્રી માટે આ વિધિ કરી છે, જે સ્ત્રીને તમે ખૂબ પ્રેમ કરો, તે તમારી નજીક આવવા લાગે, તમારા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા લાગે છે. તે તમને પોતાની પાસે બોલાવે અને તમે કંઈ પણ માંગો એ તમને આપવા તૈયાર થાય. તો મિત્રો, આ વિધિ અત્યંત શક્તિશાળી છે. હજારો લોકો કરી ચૂક્યા. પરિશ્રમ કરવામાં આવ્યો. તમારે ચોક્કસ તેનો પ્રયાસ કરવો જોઈએ અને તેના અદ્ભુત પરિણામો જોવા જોઈએ. ધ્યાનમાં રાખો, જેવી એકમાત્ર ખાસ અને અંતિમ વાત કે તમારે આ વિધિ ખરાબ ઈરાદાથી બિલકુલ જ નથી કરવાની. ખરાબ ઈરાદાથી કરવામાં આવેલું કોઈ પણ કાર્ય, ભલે ગમે તેટલી શક્તિશાળી હોય, ક્યારેય તે સફળ નથી થતું. તેથી જો તમે સારા ઈરાદા અને સાચા ઈરાદા સાથે આ વિધિ કરશો તો તમને કોઈ પણ સમસ્યાનો સામનો નહીં કરવો પડે અને તમારી ઈચ્છાઓ 100% તમે પૂર્ણ થશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર તમે નવા હોય, પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.